બહાર કેમ ઊભી છે? તારી જ વેઇટ કરતી હતી. કેમ ગરબા ના રમે તે? મારા માટે તું ઇમ્પોર્ટન્ટ છે. બોલ શું પ્રોબ્લેમ છે? કંઈ નહીં. બોલ શું પ્રોબ્લેમ છે તને? કીધું ને કંઈ પ્રોબ્લેમ નથી. અચ્છા, કંઈ પ્રોબ્લેમ નથી એમ? હું બધું જ નોટિસ કરું છું. કાલે રાતે પણ તું મને બાઇક કીધા વગર જતો રહ્યો. કાલ રાતે પણ તે મારી જોડે સરખી રીતના વાત ના કરી. સવારથી તું મારી જોડે સરખી રીતના વાત નથી કરી રહ્યો. રાતે ગરબામાં મળીએ એવું કહીને તું તારા ફ્રેન્ડ્સ જોડે જતો રહ્યો. મને બધું સમજાય છે કે તું મને ઇગ્નોર કરવા માટે જૂઠું બોલી રહ્યો છે. બોલ શું છે મારાથી પ્રોબ્લેમ? હું જુઠ્ઠું બોલું એ પ્રોબ્લેમ છે તો તું જુઠ્ઠું બોલી એનું શું? હું ક્યારે જૂઠું બોલી? તું કાલે પાણી પીવાના બાને તારા એક્સ બોયફ્રેન્ડને હક કરી આવી એ જુઠ્ઠું નહીં બોલી તું? મને નહોતી ખબર કે અચાનક આવીને મને મળી જશે. તો અચાનકથી હક પણ થઈ ગયો છે હે ને? ખરેખર મને નહોતી ખબર કે એ પાછળથી આવીને મને હક કરી લેશે. ઉલટાનું મેં એને ખખડાવ્યું કે તારે હવે મને આવી રીતના હક નહીં કરવાનું. સારું એ બધું છોડ. તું જુઠ્ઠું કેમ બોલી મારી જોડે એ બોલ. મને એવું લાગ્યું કે જો હું તને કહીશ તો તને નહીં ગમે. હવેથી હું જુઠ્ઠું નહીં બોલું. એ તો આમ પણ નહીં બોલી શકે. મારે તારી જોડે વાત નથી કરવી. શરદ આવું ના બોલ પ્લીઝ. હા પપ્પા આવ્યો, બસ 2 મિનિટમાં આવ્યો. શરદ એટલીસ્ટ લિસન ટુ મી. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક વિથ યુ.